મિત્રો આપણી સાથે અત્યારે નેહા માતાજી છે, જેઓને આપણે કઈ બી શરીરમાં પ્રેશર કરશું એટલે ઓડકાર આવશે. તો આપણે જોઈએ. ચાલુ જ રહી ફેસ નજીકથી થોડુંક લેજો. દબાવ્યા પછી ચાલુ જ રહી. ઉધાઈને લેજો થોડીક વાર કોઈ કામ કરતા હોય કે ત્યારે દબાઈ જાય તોય પાછા શરૂ થઈ જાય. આપણે તમને અત્યારે દબાવ્યું અને કન્ટિન્યુ ચાલુ રહ્યું. આવી રીતે કોઈ દબાવે તો ચાલુ જ રહે પાછું કે? હા, ચાલુ રહે. અને આવી જ પોઝિશનમાં ઘણી વાર દબાવ્યા વગર તે શરૂ થાય તો પછી બંધ જડતીને ન થાય. અને આ કેટલા સમયથી તકલીફ છે? 5 વર્ષથી. 5 વર્ષથી દવા કેવું કઈ તમે લીધું? ગેસ્ટ્રોલોજીની દવા મેં અમદાવાદ, રાજકોટ બધે કરી. એન્ડોસ્કોપીમાં બધામાં કઈ પકડાતું નથી. 2 વાર તો એન્ડોસ્કોપી કરાવી પણ એમાં રિપોર્ટ નોર્મલ આવે છે. એમાં કઈ આવતું નથી. સોનોગ્રાફી, એન્ડોસ્કોપી, સીટી સ્કેન બધું કરાવ્યું, એમાં કઈ પકડાતું નથી. કઈ વાંધો નહીં, હાલો આપણે હવે પકડી તમને ગેસ સરખો કરીએ. આમ પગે દબાવીએ તોય થાય? આમથી લેજો, આમ સીધું. તમે આમ વયા જાઓ. બેન ને ગેસ જુઓ તમે, કેવો ગેસ આ સિચ્યુએશન દબાવ્યા પછી થઈ જ જાય તમને? હા, દબાવી એટલે થાય. અથવા કોઈ કામ કરતા હોય કે આમ હાલું ને દાદરો ચડું ને તો આમ જરાક વાર થાય, દબાણ થાય. એટલે તો તમને દબાવી નહીં એકાતું હોય? આમ દબાવી નહીં એકાતું હોય? દાદરો ચડવામાં મને તકલીફ થાય, તરત આવું શરૂ થઈ જાય. હવે કરીએ તમારો ઓડકાર સરખો. બીજું માથામાં આવે કે ના? માથામાં દબાવીએ તો આવે? એવું બધી ટ્રાય નથી કરી આ બધે તો. ના ના, માથામાં નથી આવતું. કઈ વાંધો નહીં, હાલો તમને બીજું. અને કહું છું હારવાર હમણાંથી પેલા પગ નહોતો, સવારમાં ઉઠું ને એટલે ઓડકાર આવે અને પગ અહીંથી આટલો પગ દુખે, ઊભું ન રહે ગઈ એવું. હમણાં ઓડકાર તમારે હરખા કરી દો. અને પગનું તો શું? પગનું હરખું થઈ જશે. પગનું થઈ જશે. કઈ વાંધો નહીં, તમને નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે નેહાબેન છે, જેને અસહ્ય ગેસ થતો હતો. એટલે કે આપણે તેને દબાવીએ
એટલે તરત જ ગેસ એવો થાય કે ના પૂછો વાત. તો આપણે નેહાબેનને પૂછીએ, હવે બીજી વાર આપણે આવ્યા છે તો હવે એને કેમ છે પૂછે. નેહાબેન, આપોને કેટલા સમયથી આ ગેસની તકલીફ હતી 4 વર્ષથી. અને દવા કેવું કાંઈ લીધેલું તમે? હા, લીધી. કેવો ગેસ થતો આમ તમને? આમ ઉપર આવે અને આમ ખૂબ જ આમ અવાજ આવે ને એવી રીતે આમ ઓડકાર બહુ આવે. જ અવાજ આવતો. આમ ઓડકારની આમ વિચિત્ર અવાજ આવે, આમ એવું થાય છે. આમ અંદરથી ફોર્સ જ, મને ઘણી વાર આમ શરમ આવે એમ કે નથી ઓડકાર, પણ અંદરથી આમ ફોર્સ જ એવું આવે કે આમ તમારે ન ઓડકાર લેવો હોય તો તોય એવો એવું force થઈ આવી જાય. જાય. force. ઓડકાર નો આવે પણ આમ અવાજ જ એવો આવતો. હા, બસ એવું ગેસની સાથે. તમારે એવું કરવું ન હોય પણ હા, એવું થઈ જાય, થઈ જાય. અંદરથી જેવો હા, અવાજ આવે. અંદરથી ફોર્સ એવો આવે. ફોર્સ બહુ જ આવતો. એ તમને આપણે જ્યારે પહેલી વાર આવ્યો હા. ત્યારે વિડીયો ઉતાર્યો હતો ત્યારે બહુ ફોર્સ આવતો. હા, દબાવે તો અમુક. હવે આપણે દબાવીએ, આવે જોઈએ. નીલબેન આવે છે હવે? ના અત્યારે નથી આવતા, હે? અત્યારે નથી આવતા. કેટલી વાર તમે આવ્યા? ત્રીજી વાર. હવે આવે છે? ના. પહેલી વાર આવ્યા ત્યારે બહુ જ આવતા હતા. હા. ગમે ત્યાં દબાવીએ તો આવતા હતા. પાકો ને? હા, આ કેટલા વર્ષથી તકલીફ હતી? 4 વર્ષથી. 4 વર્ષથી બહુ જ આવતા. હા. કેવા આવતા આમ? આમ વધારે એકદમ પોઈન્ટ, કોઈ દબાય, કોઈ કામ કરતા કે આમ કોઈ પ્રેશર આવે પોઈન્ટ ઉપર તો ઉઠકાર આવતા. અને દવા કેવું કઈ તમે એનું લીધેલું કે? હા, દવા લીધી હતી. કેટલી? મેં ગેસ્ટ્રોલોજીની દવા લીધી હતી. પણ થોડોક ટાઈમ ફેર લાગે ને પછી પાછું એવું થઈ જાય, એવું થતું. હવે અત્યારે કેમ છે આ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગેરે આપણે જે સરખું કર્યું એ? ના, ફેર લાગે છે. આમાં ઓડકાર આવે જુઓ. ના ના, ફેર પાકું ને? નથી આવતા. હા. હે? મૂંઝાઈ ગયેલા કેમ બોલો? ના ના, હું જાય કે. હે? હા. તમને તે દિવસે કેવા આવતા હતા જબરજસ્ત દબાવીએ તો? હા. એ તો કન્ટિન્યુ તમને ગમે ત્યારે દબાવે તારે આવતા હા. હતા. એ તો અત્યારે બંધ થઈ ગયું. હા, અત્યારે બંધ. બરોબર ને? તો હવે કઈ નથી થતું ને? ના ના. સરસ.